ને ગતિ પણ એવી આપી છે. ગતસ્વામ પ્રકૃતિમ ધર્મ્યામ, શુદ્ધ સ્વરૂપ એની પ્રાપ્તિ થઈ છે. ધર્માનુકૂળ એમની ગતિ એ સમયે ત્યાં આપવામાં આવી છે. હવે અંગદની સાથે તારા ત્યાં આગળ આવે છે, ઘણો શોક કરે છે, ઘણો વિલાપ કરે છે. હનુમાનજીએ તારાને સમજાવ્યું, પણ એને કહ્યું હું મારા પતિની પાછળ જ સતી થઈશ. વાલીના પ્રાણ ગયા. બીજી તરફ સુગ્રીવ અને અંગદ એ પણ કહેવા લાગ્યા કે અમે પણ અમારા પ્રાણોનો ત્યાગ કરી દઈશું. એક તરફ તારા વિલાપ કરે છે, બીજી તરફ સુગ્રીવ વિલાપ કરે છે, અને ત્રીજી તરફ અંગદ વિલાપ કરે છે. વાલી ગાતી આવું એક નામ શ્રી રામચંદ્રજીનું સમજાવ્યું છે. ત્યાં આગળ આશ્વાસન આપ્યું છે સૌને. પ્રાણ ત્યાગ કરવાને માટે જ્યારે સુગ્રીવે આજ્ઞા માંગી, તારાએ પણ વિનંતી કરી, અને એ સમયે સજ્જનનો સ્વભાવ કેવો હોય આ બધા ચરિત્રમાંથી આપણને સમજવા મળે છે. શ્રી રામચંદ્રજીએ અને લક્ષ્મણજીએ સુગ્રીવ, તારા અને અંગદ આ ત્રણેયને સમજાવ્યા છે અને કહ્યું કે કાળની આગળ કોઈનું પણ કંઈ પણ ચાલતું નથી. આ સિદ્ધાંત ત્યાં સમજાવ્યો છે અને આજ્ઞા આપી અંતિમ સંસ્કાર કરવાને માટે. સ્મશાન ભૂમિમાં લઈ જવામાં આવે છે, દાહ સંસ્કાર કરવામાં આવે છે, જલાંજલિ આપવામાં આવે છે. હવે અહીંયા આગળ અનુસંધાન લઈ લેવાનું. રાજા દશરથના અંતિમ સંસ્કારનો પ્રસંગ આપણે જે સાંભળ્યો હતો, બસ એ જ અહીંયા આગળ લઈ લેવાનું. મૃત્યુ થયું, શોભાયાત્રા નીકળી હતી, એમને લઈ જવામાં આવ્યા હતા, અંતિમ યાત્રા નીકળી હતી. એની અંતિમ સમયની જે યાત્રા હતી, અગ્રત પ્લવગાયાંતુ શિબિકા તદનંતરમ, એક શિબિકામાં રાખવામાં આવ્યા છે. ખૂબ ઠાટમાટથી રાજા દશરથની જેમ જ એમને લઈ જવામાં આવ્યા છે. તારા ઇત્યાદિનો વિલાપ ત્યાં આગળ સમજાવ્યો. હવે સાક્ષાત શ્રી રામચંદ્રજી દ્વારા જેમનું મૃત્યુ થયું છે એમના માટે પણ પ્રેત કાર્ય કરવાને માટેની આજ્ઞા આપવામાં આવી છે. એટલે ઉત્તર ક્રિયા વગેરે ત્યાં આગળ કરવામાં આવ્યું છે. હવે રાજ્ય સિંહાસન ખાલી થયું, જેની પર સુગ્રીવને બિરાજમાન કરવાના હતા. શ્રી રામચંદ્રજીને વિનંતી કરવામાં આવી કે આપ નગરીમાં પધારો. શ્રી રામચંદ્રજીએ ના કહી લક્ષ્મણજીને મોકલવામાં આવ્યા છે કે આપ જઈ આવો. અને સુગ્રીવ રાજ્યાસન પર બિરાજમાન થયા છે અને યુવરાજ પદે એમના પુત્ર વાલીના અંગદ એમની નિયુક્તિ કરવામાં આવી છે. બીજી તરફ પ્રશ્રવણગીરી પર્વત છે, એની પર શ્રી રામચંદ્રજી બિરાજમાન થયા છે. 4 માસનો સમય, કારણ કે ચાતુર્માસનો સમય હતો, જેમાં કોઈ પણ અન્ય કાર્ય થઈ શકે એવું હતું નહીં. એટલે ત્યાં આગળ બિરાજમાન રહ્યા છે. અને વર્ષા ઋતુ આવે છે. ખૂબ સુંદર વર્ણન વર્ષા ઋતુનું રામાયણના આ સર્ગમાં કરવામાં આવ્યું છે. આમ કરતાં કરતાં સમય વર્ષા ઋતુ હતી એ વ્યતીત થવા માટે આવ્યો. સુગ્રીવને રાજ્ય મળી ગયું, થોડા નિશ્ચિંત થઈ ગયા, ભોગ ભોગવવામાં આસક્ત થઈ ગયા. અને રૂમા તારાની સાથે હવે રહેશે સુગ્રીવ. હનુમાનજી ત્યાં આગળ આવે છે. આવેલા હનુમાનજી સમજાવે છે કે જુઓ, શ્રી રામચંદ્રજી તો દીર્ઘકાળ સુધી મૈત્રી નિભાવવાવાળા છે. તમે અત્યારે તમારું કર્તવ્ય ભૂલી રહ્યા છો અને ભોગમાં આસક્ત થયા છો. જ્યારે આવી રીતના વાત કરી એટલે સુગ્રીવે નીલને વાનર સૈનિકો એમને એકત્ર થવાને માટે આદેશ આપ્યો કે જાઓ ચારે દિશામાં, અને જે સેના હોય એ બધી જ સેનાને અહીંયા આગળ લઈ આવો. વર્ષા ઋતુ આમ કરતાં વ્યતીત થઈ અને શરદ ઋતુ આવી છે. એટલે ખૂબ સુંદર વર્ણન લગભગ 40 શ્લોકમાં શ્રી રામચંદ્રજી આ શરદ ઋતુનું કરે છે. પ્રકૃતિની આગળ આપણે ચર્ચા કરી હતી. કેટલી ઋતુ છે એક વર્ષમાં? કેટલી ઋતુઓ એક વર્ષમાં? 6 ઋતુ, બરાબર છે ને? દર મહિના વ્યતીત થાય એટલે એક ઋતુ વ્યતીત થાય છે.
તો એક એક ઋતુ ઘણું બધું વર્ણન છે આપણા ગ્રંથોમાં, કેવળ રામાયણની જ વાત નથી. અલગ અલગ ગ્રંથોમાં આખું ઋતુનું જે ચક્ર છે ને, શરદ ઋતુ આવે ત્યારે એવું કહેવાય છે કે બધો જ કચરો નદીનો નીચે બેસી જાય અને જલ નિર્મલ થાય છે, વાયુ નિર્મલ થાય છે. ખૂબ સુંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. આમ કરતાં કરતાં મમ શોકાવિતપ્તસ્ય તથા સીતામ પશ્યતાહ 4 માસનો સમય એ વ્યતીત થઈ ગયો છે. અને 4 માસનો સમય વ્યતીત થયો. લક્ષ્મણજીને આજ્ઞા આપી કે જાઓ હવે તપાસ કરો. સુગ્રીવે જે વચન આપ્યું હતું, રાજ્ય મળી ગયું એટલે પોતાનું વચન નથી ભૂલી ગયા ને સુગ્રીવ. કિષ્કિંધામાં જઈ અંગદ અને સુગ્રીવ એમની પાસે જવાને માટેની વાત કરી છે. શ્રી લક્ષ્મણજીને જે પ્રમાણે આજ્ઞા થઈ છે, હવે બીજી તરફથી અલગ અલગ દિશાઓમાંથી વાનરોની આવવાની શરૂઆત થઈ છે. અગાધ બળવાળા વાનરો ત્યાં આગળ આવવા લાગ્યા છે. શ્રેષ્ઠ શારીરિક બળવાળા વાનરો ત્યાં આગળ આવવા લાગ્યા છે. અને આમ કરતાં કરતાં લક્ષ્મણજી આવે છે રાજ્યમાં, નગરીમાં, સમાચાર આપે છે. સુગ્રીવ અને રૂમા એ સમય સાથે હોય છે. હનુમાનજીએ સમાચાર જાણ્યા છે, સુગ્રીવને સમજાવ્યા છે, પહેલાં પણ સમજાવ્યા, ફરીથી પણ સમજાવ્યા છે. અને શોભા જોતા 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 જ્યારે ત્યાં આગળ આવ્યા છે, એટલે ત્યાં આગળ આવી અને અત્યંત ક્રોધ કર્યો છે. સુગ્રીવે વિચાર કર્યો કે અત્યારે હું પાસે જઉં એની કરતાં તારાને આગળ મોકલું. એટલે તારા ત્યાં આગળ આવે છે અને લક્ષ્મણજીને શાંત કરવાને માટે બુદ્ધિપૂર્ણ ઘણા બધા વચનો બોલે છે. રામાયણના જે સ્ત્રી પાત્રો છે એમાં તારા નામનું જે પાત્ર છે ને, એ પણ બહુ મહત્વનું પાત્ર છે. આવીને ત્યાં આગળ સમજાવે છે. કહ્યું કે આપની વાત સાચી છે. અત્યારે સુગ્રીવ ભોગમાં આસક્ત થયા છે અને મદ્યપાન કર્યું છે. અને મદ્યપાન જે કરે છે એટલે દારૂ જે પીએ છે, એના 3 પુરુષાર્થોનો તો તરત જ નાશ થાય છે: ધર્મ, અર્થ અને કામ. જે સાચી વાત હતી એને કબૂલી લીધી છે તારાએ, એમાં દલીલ નથી કરી. અને મિત્રના પ્રકારની પણ ચર્ચા કરી. કહ્યું કે સુગ્રીવ અત્યારે ભોગમાં આસક્ત થયા છે, પણ મારી આપને એક વિનંતી છે, પોતાના ભાઈ સમજી અને આપ એમને ક્ષમા કરી દો. મારી આટલી વિનંતી આપ માનો. ખૂબ સુંદર વચન બોલ્યા હતા. એટલે લક્ષ્મણજીએ પણ પોતાનો ક્રોધ હતો એને થોડો શાંત કર્યો છે. લઈને સુગ્રીવની પાસે આવ્યા છે. એક તરફ લક્ષ્મણજીના નેત્ર ક્રોધને કારણે લાલ થયા હતા અને સુગ્રીવ રૂમાની સાથે ત્યાં આગળ આલિંગનગ્રસ્ત હતા. મદ્યપાનને કારણે આંખ લાલ થઈ હતી. આવે છે, પગે લાગે છે. લક્ષ્મણજી ઠપકો આપે છે એમને. અને ફરીથી એ સમયે તારા લક્ષ્મણજીને શાંત કરે છે. ત્યાં આગળ રૂમામ મામ ચ પરમ તપ, અને બધાની પર ક્રોધ ન કરવાને માટે ત્યાં આગળ સમજાવતા ઘણી બધી દલીલો કરી કે વિશ્વામિત્ર જેવા મુનિ હોય એ પણ થોડાક ભોગમાં આસક્ત થઈ જાય તો આ તો વાનર જાતિમાં જન્મ થયો છે, થોડો ભોગ ભોગવે એમાં આશ્ચર્ય શું છે? કારણ કે દેહના જે ધર્મ છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ દેહના ધર્મ છે અને પશુઓને પણ એ પ્રાપ્ત થાય છે. ચાલો એક વાત જરા સમજી લઈએ શ્લોકના અનુસંધાનમાં. દેહ ધર્મ ગતસ્યાસ્ય પરિશ્રાંતસ્ય લક્ષ્મણ. એ શ્લોક જરા સમજવો હોય, આમાં પણ લખેલું છે. નીતિશાસ્ત્રોનો એક શ્લોક છે, એને યાદ કરીએ. સમજવું હોય તો પ્રેમથી જય જયકાર કરજો, તો મને ખબર પડશે કે આપને સાંભળવું છે. શ્રી રામચંદ્ર ભગવાન કી. હવે શાસ્ત્રે એક શ્લોકમાં મનુષ્ય અને પશુની કમ્પેરિઝન કરી છે. એઝ્યુમ કરવાનું, એક તરફ મનુષ્ય છે, બીજી તરફ પશુ છે. બંનેમાં સમાનતા કેટલી છે અને ફેર કેટલો છે એના માટે શબ્દ સમજાવ્યા છે.
સૌથી પહેલો શબ્દ છે એનું નામ છે આહાર. જેમ આપણે ભોજન કરવાને માટે જોઈએ એમ પશુને ભોજન કરવા માટે કંઈ જોઈએ કે ન જોઈએ? જોઈએ. ચાલો, તો એક શબ્દ સમાન છે આહાર. બીજો શબ્દ છે નિદ્રા. આપણે સૂઈ જઈએ એમ પશુને સૂવાની ઈચ્છા થાય કે ન થાય? થાય. ત્રીજો શબ્દ છે ભય. આપણને ડર લાગે તો પશુને ડર લાગે કે ન લાગે? આપણને જેમ પશુનો ડર લાગે જ ને, અને આપણે હાથમાં લાકડી રાખીએ ને, પશુ પણ વિચાર કરે કે ક્યાંક આ મને મારશે નહીં ને, એટલી અને મૈથુન શરીરનું સુખ છે એ પશુ પણ ભોગવે છે અને મનુષ્ય પણ ભોગવે છે. તો આ ચાર શબ્દ એવા છે કે જે મનુષ્યમાં પણ છે અને પશુમાં પણ રહેલા છે. ચાલો હવે જવાબ આપો, મનુષ્યમાં વિશેષતા શું છે? બરાબર છે, એકદમ બરાબર છે. જુઓ, આપણામાં જે વિશેષતા પ્રાપ્ત થઈ છે ને એનું નામ છે ધર્મ. જો આપણા જીવનમાંથી ધર્મ કાઢી નાખીએ ને તો શાસ્ત્રની દ્રષ્ટિએ પશુમાં અને મનુષ્યમાં કોઈ ફેર નથી, કોઈ ભેદ નથી. એટલે રામાયણ હોય કે નીતિશાસ્ત્ર હોય, આપણે બરાબર જવાબ આપ્યો. આપણને શબ્દ સમજવા મળે છે. આપણા બધાની કિંમત શેનાથી છે? આપણા બધાની કિંમત આ ધર્મ નામનું તત્વ આપણામાં છે ને એનાથી છે. જો આપણા જીવનમાંથી ધર્મ નામનું તત્વ આપણે કાઢી નાખીએ ને તો પછી મનુષ્યમાં અને પશુમાં કોઈ પણ જાતનો તફાવત નથી. આ વાત સંભવ હોય તો યાદ રાખજો અને પોતાના બાળકોને સમજાવજો આ વાત. કારણ મનુષ્યનું જીવન એ ઘણું બધું પશુને જેવું થઈ જ ગયું છે. આખો દિવસ દોડવું પડે છે. હવે જેને માટે દોડીએ છે ને એ ભોજન કરવા માટેનો પણ સમય મનુષ્યની પાસે નથી. તો ક્યારેક તો ગાડીમાં બેઠો બેઠો ભોજન કરે છે, અલગ અલગ રીતે એને, કારણ કે એ કહેશે કે સમય નથી મારી પાસે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે, બીજે કાંઈ શોધવા જવાની જરૂર નથી. અને ભોજનનો પ્રકાર પણ વિચારવો હોય ને તો પશુઓની પાસેથી શીખવા જેવું છે. એનું પેટ ભરેલું હોય ને એ ખાતા નથી. બીજું સમયે ખાતા નથી પશુઓ. તો દેહ ધર્મ ગતસ્યાસ્ય પરિશાંતસ્ય લક્ષ્મણ અવિતૃપ્તસ્ય કામેશો રામઃ શંતુમિહાર હતી. ખૂબ વિચક્ષણ થઈ અને વિનંતી કરી છે કે અસાવધાની તો થઈ છે મારાથી, ભોગ ભોગવવામાં આસક્ત થઈ ગયો અને એ ભોગ પણ મને શ્રી રામચંદ્રજીની કૃપાને કારણે જ પ્રાપ્ત થયા છે. તો મારી એક જ વિનંતી છે, ઘણા સમયે સુખ આવ્યું હતું એટલે થોડો આસક્ત થયો, ક્ષમા કરો મને. પણ હું એમને બેઠો છું એવું પણ ન માનશો. જુઓ, ચારે દિશામાં સંદેશ મોકલી દીધો છે, બસ વાનરો આવશે અને વાનરો આવશે એટલે તરત જ, હું મારું વચન ભૂલ્યો નથી હજી સુધી, સીતાજીને શોધવાના છે એ મને બરાબર યાદ છે. ક્ષમા માંગી અને જેવી ક્ષમા માંગી, વિશ્વાસ અને પ્રેમ આ બે શબ્દ એવા છે કે ગમે એટલા અપરાધ કરે ને પણ જેને પ્રત્યે આપણને વિશ્વાસ હોય અને પ્રેમ હોય તો આપણે એને ક્ષમા કરી દઈએ. બસ ક્ષમા કરી છે એમને. ક્ષમસ્વ સખે મમ આ પ્રમાણે કહ્યું છે. હવે સુગ્રીવે થોડું વધારે એ કાર્ય માટે ફોકસ કર્યું. હનુમાનજીને આજ્ઞા આપી કે ફરીથી દૂત મોકલો. જ્યાં જ્યાં જેટલા જેટલા વાનરો હોય પૃથ્વી પરથી બધાને અહીંયા આગળ બોલાવો. અને જેવો આ સમાચાર મોકલ્યા છે, આપણે કલ્પના ન કરી શકીએ ને એટલી વાનરોની સંખ્યા રામાયણમાં લખેલી છે. કઈ દિશામાંથી કેટલા વાનરો આવ્યા, મહાસાગર પણ જેની પાસે ઓછો પડે ને
એવી સંખ્યા અહીંયા આગળ લખેલી છે. આપણે એટલું યાદ રાખીએ, અસંખ્ય વાનરો ત્યાં આગળ આવ્યા છે, જેની ગણના ન થઈ શકે, જેની સંખ્યાની એટલા વાનરો આવ્યા છે. કોઈ ફળમૂળનો આહાર ખાતા ખાતા આવે છે, કોઈ એક વખત ખાય છે, તો કોઈકનામાં એટલું સામર્થ્ય છે કે 1 માસ પર્યંત યદી ભૂખ્યા રહેવાનું હોય તો ભૂખ્યા રહી શકે છે. વાનરનો આ જે ભાગ છે ને, એવું કહેવાય છે કે ત્યાં એક ચરબી એનામાં એવી રહેશે કે દિવસો સુધી એને અન્ન ન મળે કે ખોરાક ન મળે ને તો એ ભૂખ્યો રહી શકે છે. જુઓ, ભગવાને દરેકના શરીરની રચના એવી રીતના કરેલી છે ને કે પોતાનું અસ્તિત્વ એ ટકાવી શકે. કોઈ ઔષધિઓ, ફળ ઇત્યાદિ ખાતા ખાતા આવે છે ત્યાં આગળ, અને બધી જ વાનર સેના ત્યાં આગળ એકત્ર થઈ છે. હવે શ્રી રામચંદ્રજીની પાસે આવે છે, પ્રણામ કરે છે, વિનંતી કરે છે, અને સૈન્યના સંગ્રહને માટે જે ઉદ્યોગ કર્યો હતો એ બધું જ ત્યાં આગળ નિવેદન કર્યું. અને એ નિવેદન કર્યું એટલે શ્રી રામચંદ્રજીએ જોયું કે આ તો અસંખ્ય વાનર સેના અહીંયા આગળ આવેલી છે, માટે હવે વાનરાહા કામરૂપિણાહા, આપણું કાર્ય સંપન્ન થશે. વિભિન્ન યુથપતિઓ, સેનાપતિઓ એ ત્યાં આગળ આવ્યા હતા. અલગ અલગ, કોઈ લાલ રંગનું હતું, કોઈ ગૌરવર્ણનું હતું, કોઈ પીળું હતું, કોઈ સફેદ હતું. આ વાનરોના રંગ પણ અલગ અલગ પ્રકારના હતા. કોઈની સાથે સંબંધ પણ હતો, એ પણ આવ્યા છે. સુગ્રીવના સસરા પણ ત્યાં આગળ આવ્યા છે. તો હજારો, લાખો, કરોડોની સંખ્યામાં ત્યાં આગળ આવ્યા છે. હવે 15 સર્ગમાં સુગ્રીવનું જ્ઞાન કેટલું છે, ભૌગોલિક જ્ઞાન, એનો પરિચય મળે છે. એટલે 4 દિશામાં વાનરોને મોકલ્યા છે. પણ જે દિશામાં વાનરને મોકલે છે ને, વાનરોને, એમને એ દિશાની સંપૂર્ણ માહિતી આપે છે. પૂર્વ દિશામાં વાનરોને મોકલ્યા છે એટલે પૂર્વ દિશા એની સંપૂર્ણ માહિતી આપી કે તમે અહીંયાથી આગળ જશો તો આ રીતનું મળશે, ત્યાંથી આગળ જશો તો આ રીતનું મળશે. એટલે સંપૂર્ણ પૂર્વ દિશા પોતે રહેતા હતા, ત્યાંથી અંત સુધીનું જે જ્ઞાન હતું એ આ સુગ્રીવને હતું. યમુનાજી ઇત્યાદિ અલગ અલગ નદીઓના પણ ઉલ્લેખ કર્યા છે, અને વાલખિલ્ય મળશે ઇત્યાદિ મળશે. હવે પૂર્વ દિશામાં વાનરોને શોધવાને માટે મોકલ્યા, પછી દક્ષિણ દિશામાં વાનરોને શોધવાને માટે મોકલ્યા. એટલે મલય પર્વત, તામ્રપર્ણી નદી છે, સમુદ્રનો તટ છે, મહેન્દ્રગિરી પર્વત છે, વિદર્ભ છે, કેરળ છે, અને સમુદ્રની પાર પણ એક દ્વીપ છે. ત્યાં આગળ સીતાજીની વિશેષ કરીને શોધ કરવી જોઈએ, આવું અહીંયા આગળ કહ્યું. એટલે ત્યાંના અંતની આગળ પણ જે દ્વીપ હતો એનું જ્ઞાન હતું. કારણ કે લંકા નામનો જે દ્વીપ છે ખૂબ જ સંદિગ્ધ સ્થાન છે ત્યાં આગળ, અને ત્યાં આગળ તો સીતાજીને અવશ્ય શોધવા જોઈએ, એટલે ભારપૂર્વક ત્યાં આગળ કહ્યું છે. તત્પશ્ચાત પશ્ચિમ દિશા એટલે એનો પરિચય આપ્યો, અને વાનરોને ત્યાં આગળ વચ્ચે જે આવવાનું હતું એ બધું કહ્યું. ઉત્તર દિશા તરફ વાનરોને મોકલ્યા, એટલે ત્યાંની જે પણ વચ્ચે આવનારું બધું હતું આ બધું કહ્યું. આમ કરતા કરતા શ્રી રામચંદ્રજીએ વિચાર કર્યો કે બધા વાનરો જાય છે, પણ મને એવું લાગે છે કે આ કાર્ય કેવળ હનુમાનજી કરી શકશે. એટલે શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને બોલાવ્યા અને પોતાની એક મુદ્રિકા એટલે વીંટી શ્રી રામચંદ્રજીને આપી, અને હનુમાનજી એમને અંતરના જાણે આશીર્વાદ આપ્યા હોય. સુગ્રીવને કહ્યું, હનુમાનજીને કહ્યું કે પૃથ્વી, અંતરિક્ષ, આકાશ, દેવલોક, જલ, ક્યાંય પણ તમે જશો લાગતું નથી. એકવાર જય જયકાર કરીએ, પ્રેમથી બોલજો. થોડો પરિચય કદાચ વ્યવધાન એના માટે જ આવ્યું હશે, લઈ લઈએ આપણે. શ્રી હનુમાનજી મહારાજ કી. પહેલા રામચંદ્રજીએ વક્તૃત્વનો પરિચય આપ્યો હતો. હવે સુગ્રીવ છે એ એમના સામર્થ્યનો પરિચય આપે છે. અબ્રવીચ્ચ હનુમંતમ વિક્રાંત
મનિલાત્મજમ એટલે વાયુના પુત્ર છે, કોઈ ન કરી શકે એવા પરાક્રમ કરવાવાળા છે. એમણે હનુમાનજીને કહ્યું, એટલે સુગ્રીવે હનુમાનજીને કહ્યું, ન ભૂમો નાંતરિક્ષે વા નાંબરે નામરાલય. હનુમાન, પૃથ્વી હોય, અંતરિક્ષ હોય, આકાશ હોય, દેવલોક હોય કે જલ પણ હોય ને, તમારી ગતિ ક્યાંય પણ અટકે નહીં. જલમાં દરેકનો પ્રવેશ ન થાય. સબમરીન હોય તો અંદર સુધી જઈ શકે. આકાશમાં ઉડવાનું હોય તો પ્લેન જોઈએ, એની વગર માણસની ગતિ ન થઈ શકે. અહીંયા તો અંતરિક્ષ સુધીની વાત કરી છે કે ક્યાંય પણ જાઓ આપની ગતિ અટકે નહીં. અને પછી તો અસુરલોકથી લઈ ગંધર્વલોક, નાગલોક, મનુષ્યલોક, દેવતાલોક, અગાધ સામર્થ્ય હનુમાનજીમાં રહેલું હતું. અને કહ્યું કે તમારી સમાન કોઈ પણ સામર્થ્યવાન આ પૃથ્વી પર હું જોતો નથી. એટલે તદ્યથા લભ્યતે સીતા, જે પ્રમાણે સીતાજીના સમાચાર લાવી શકો એ સમાચાર લાવીને આપો. આપણે સીતાજીને શ્રી રામચંદ્રજીની સન્મુખ લાવવાના છે. આ કાર્ય કરવાને માટે તમને સામર્થ્ય પ્રાપ્ત થાય. તો એવ હનુમન્નસ્તિ બલમ બુદ્ધિ પરાક્રમા. તમારામાં બળ પણ છે, બુદ્ધિ પણ છે અને પરાક્રમ પણ છે. દેશકાલા નિવૃત્તિશ્ચ, દેશકાળ એનો પરિચય મેળવી શકો છો. નયશ્ચનય પંડિતા, અને નીતિશાસ્ત્ર એના પણ તમે સારી રીતે જાણકાર છો. સાંભળ્યું છે કોઈ નીતિશાસ્ત્રનું નામ? કોઈ પણ નીતિ ખ્યાલ છે? હા, ચાણક્ય નીતિ બરાબર છે. બીજી કોઈ? વિદુર નીતિ એકદમ બરાબર છે. હા, રાજનીતિ બરાબર છે. જો અલગ અલગ પ્રકારની નીતિ છે, પણ શાસ્ત્ર બે શબ્દ સમજાવે છે. એક શબ્દ છે નીતિ અને બીજો શબ્દ છે રુચિ. કોઈ આપણને નીતિ પ્રમાણે ચાલવાનું કહે ને તો આપણને બંધન લાગે છે, પણ કોઈ આપણને રુચિ મુજબ ચાલવાનું કહે ને તો આપણને સારું લાગે છે કે હું મારી મરજીનો માલિક, મારી પર કોઈ નહીં, ફ્રી બર્ડ, બસ મને જેમ જીવવું હોય એમ જીવવું. આ રુચિ છે. પણ આપણે એવું માનીએ છીએ કે આપણે આપણી રુચિ મુજબ જીવી શકીએ છીએ. પણ શાસ્ત્ર એવું કહે છે કે જે પ્રમાણે ખેતીવાડીમાં એક બળદ હોય, એ બળદની નાકમાં રસ્સી બાંધવામાં આવી હોય ને, એ જ પ્રમાણે આપણે સૌ ભગવાનને વશમાં રહી અને જીવન જીવીએ છીએ. આપણે સૌ પરવશ. સર્વતંત્ર સ્વતંત્ર યદિ કોઈ તો હોય એક જ છે, એનું નામ છે ભગવાન. ભગવાનની સિવાય કોઈ સ્વતંત્ર નથી. એ ત્યાં સુધી કે ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી છે ને, એ બ્રહ્માજીને પણ કાળનો ભય છે. ભગવાન સિવાય બીજું કોઈ પણ કાળથી ભયભીત ન થાય એવું છે નહીં. જેમ આપણું આયુષ્ય છે એમ બ્રહ્માજીનું આયુષ્ય છે, નિશ્ચિત છે. હનુમાનજી કેવા છે એટલે કહું, નીતિશાસ્ત્રના પંડિત છે, વિદ્વાન છે, જાણકાર છે. ખૂબ સુંદર બધા શ્લોકો છે નીતિશાસ્ત્રના, આપણા જીવનની સાથે જોડાયેલા છે. નયતિ ઇતિ નીતિ, જીવન કઈ રીતે જીવવાનું એ શીખવું હોય ને તો નીતિશાસ્ત્ર વાંચજો. ચાણક્ય નીતિનો આપને ખ્યાલ છે તો એ વાંચો. વિદુર નીતિનો ખ્યાલ છે એ વાંચો. રાજનીતિનો તો ભંડાર છે જ. વાલ્મીકી રામાયણ વાંચી લો એટલે પછી રાજનીતિ બીજે ક્યાંથી ભણવી નહીં પડે. તો એના પંડિત વિદ્વાન યદિ કોઈક હોય તો હનુમાનજી છે. કાર્યની સિદ્ધિ કરી શકશે એવું સામર્થ્ય છે, એવો ખ્યાલ આવ્યો. આત્મવિશ્વાસ એમને પ્રાપ્ત થાય એવા વચન બોલ્યા છે. અને એ સમયે દદૌ તસ્ય તતપ્રીતઃ સ્વનામાંકોપશોભિતમ, શ્રી રામચંદ્રજીએ પોતાની પાસે રહેલી એક મુદ્રિકા હતી. કહ્યું કે સીતાજી મળશે તો સીતાજીને
બસ તમારે કંઈક પ્રમાણ આપવું પડશે ને કે તમે મારા દૂત છો, મારા સેવક છો. બસ આ જનકનંદિની એમને આ વીંટી દેખાડશો એટલે પછી કામ થઈ જશે. બસ તમારો ઉદ્યોગ છે ને એ ઉદ્યોગ ધૈર્ય પરાક્રમ એના દ્વારા સફળ થાય આવી રીતે ઈચ્છા કરી. એક વાત યાદ રાખજો, જીવનમાં દરેકે ઉદ્યોગ એટલે પરિશ્રમ કરવો પડે છે. એક નાની એવી કીડી હોય, એને જોશો ને તો એક સ્થાન ઉપર એ રોકાશે નહીં, એ સતત ગતિ કરતી જ રહેશે અને જ્યાં આગળ પેલી સાકર હશે કે મધ હશે ને ત્યાં સુધી પહોંચી જશે. થોડુંક પોતાને માટે ભેગું કરી લેશે ત્યાંથી. જો ગુણગ્રાહી દ્રષ્ટિ આપણે રાખીશું ને તો દરેકમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળશે. અને દોષ દ્રષ્ટિ રાખીશું તો કીડી તો એ જ છે. આપણે વિચાર કરશું ડંખ મારે છે એટલે એને મારી દો, પણ કીડીમાંથી પણ કંઈક શીખવા જેવું છે. કહ્યું કે તમે ઉદ્યોગ કરો અને દરેકે પોતાના જીવનમાં મહેનત કરવી પડે છે, પરિશ્રમ કરવો પડે છે. પરિશ્રમ કર્યા વગર ક્યારેય પણ કંઈ પણ પ્રાપ્ત થતું નથી. પૂર્વજન્મનું પુણ્ય હોય કે સત્કર્મ હોય ને મળી જાય ને તો આ તો કલિયુગ છે. જે મળેલું હોય ને એને ટકાવવાને માટે પણ મહેનત કરવી પડશે. કારણ જો મહેનત નહીં કરીએ, એવું કહેવાય છે, આપણે ત્યાં વાક્ય આપ લોકોએ સાંભળ્યું હશે કે નવનિધિ હોય પણ 10મો વિવેક નામનો નિધિ ન હોય ને તો નવનિધિને ખાલી થતા સમય નથી લાગતો. ઘણા એવા તો પાત્રો મળી રહેશે દુનિયામાં, ઘણા એવા છે કે જેમની પાસે એક સમય ઘણું બધું હોય છે પણ સમય બદલાય છે, પ્રતિકૂળ થાય છે તો બધું જ જતું રહે છે. એટલે ઉદ્યોગ, બ્રહ્માજીએ પણ આ સૃષ્ટિનું સર્જન કરવું હોય ને તો ઉદ્યોગ કરવો પડે છે. જંગલનો રાજા સિંહ હોય ને એ સિંહે પણ શિકાર કરવાને માટે તો નીકળવું પડે છે. કોઈ પશુ એની પાસે સામેથી નથી આવતું કે તમે રાજા છો તો લો અમે આવ્યા છીએ, અમને ખાઈ જાઓ. બસ અહીંયા આગળ સફળતા કોને મળે છે? જે પોતાના જીવનમાં ઉદ્યોગ કરે, મહેનત કરે, પરિશ્રમ કરે એને સફળતા મળે છે. જે આળસુ હોય ને એને સફળતા મળવાની સંભાવના એ બહુ ઓછી હોય છે. પૂર્વનું પુણ્ય હોય, કર્મ હોય, આખી વાત અલગ છે. બાકી આખી પ્રકૃતિનું ચક્ર એવું છે કે દરેકે સતત એમાં ઉદ્યોગ, મહેનત અને કર્મ એ કરવું જ પડે છે. શ્રી રામચંદ્રજી કહે છે, અતિબલ બલમાશ્રિતસ્તવાહમ, બળનો આશ્રય કર્યો છે, હવે તમારા બળનો આશ્રય કર્યો છે. માટે કાર્ય સંપન્ન કરીને આવો. હવે કાર્ય કરવાને માટે નીકળ્યા છે. રામાયણમાંથી એક શબ્દ આપણે યાદ રાખવાનો આગળ કયો છે, કેવળ યાદ કરાવું છું. કોઈ પણ કાર્ય સંપન્ન કરવું હોય ને તેમાં ઉત્સાહ જોઈશે. કથા સાંભળવા બેસો ને તોય ઉત્સાહ જોઈશે. કથા કરનાર હોય એનામાં પણ ઉત્સાહ જોઈએ અને સાંભળનાર હોય એનામાં પણ ઉત્સાહ જોઈએ. કારણ કે મનોરથી પરિવાર તો આયોજન કરી દે પણ એ આયોજન શોભે ક્યારે? આપ લોકો સૌ આવો ને તો આયોજન શોભે. જેને નિમંત્રણ આપીએ આવે, બેસે કથા મંડપમાં ને કથા સાંભળે તો શોભે ને. બસ આ ઉત્સાહ છે ને જીવનના દરેક કાર્યમાં જોઈશે. તો એ જ ઉત્સાહથી આપણે પ્રભુના નામનો એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. બસ આ કાર્યની શરૂઆતમાં દરેક વાનર પોતપોતાનો ઉત્સાહ પોતાના વચન દ્વારા કહે છે કે હવે કાર્ય કરવાને માટે નીકળીએ છીએ. તો પોતપોતાનો ઉત્સાહ એને રજૂ કર્યો છે અને કહ્યું,
એક એવા હરિષ્યામી પાતાલાદપી જાનકીમ. બોલતા બોલતા વાનરો એવું બોલ્યા કે જો પાતાલમાં પણ જાનકીજી હશે ને તો એના સમાચાર લાવીને અમે અવશ્ય આપીશું જ. જીવનમાં સકારાત્મક વિચાર કરી અને કાર્યનો આરંભ કરવો જોઈએ, આ શાસ્ત્ર આપણને સમજાવે છે. વાનરા બલદર્પિતા, અગાધ બલ હતું, બસ એનો દર્પ થયો છે. હવે શ્રી રામચંદ્રજીએ પૂછ્યું સુગ્રીવને, બધાના ગયા પછી, સુગ્રીવ સાંભળતો હતો, જે દિશામાં વાનરોને મોકલ્યા ત્યાંની અતથી ઇતિ સુધીની માહિતી આપી, અહીંયાથી નીકળે અને છેક સમુદ્ર સુધીની માહિતી તમે આપી, આ દિશાઓનું આટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? આશ્ચર્ય થયું શ્રી રામચંદ્રજીને. કથમ ભવાન વિજાનીતે સર્વમ વૈ મંડલમ ભુવાહ. અને ત્યારે સુગ્રીવે પોતાના જીવનની વાત કહી કે જ્યારે વાલી મારી પાછળ પડ્યો હતો ત્યારે મને મારવાને માટે આવ્યો, આગળ આગળ હું દોડતો હતો, પાછળ પાછળ એ. આમ કરતાં કરતાં હું ચાર દિશામાં એ સમયે ફર્યો હતો, અને ચાર દિશામાં ફર્યો હતો ને એટલે ચાર દિશાઓનું મને જ્ઞાન છે. હવે જરા કલ્પના કરજો, આ સુગ્રીવની કક્ષા કઈ હશે? કોઈ આપણી પાછળ પડે તો આપણે આપણો જીવ બચાવીએ કે આજુબાજુ જોઈએ? પણ આ દોડતા દોડતા ચારે તરફથી જે નાની બાબતો જુએ છે ને, જુઓ નિરીક્ષણ શક્તિ કેવી છે ને સુગ્રીવની, અહીંયા સમજવા મળે છે. કાર્ય તો આપણે કરીએ છીએ, પણ એ કાર્યના ઊંડાણ સુધી આપણે પહોંચી નથી શકતા. પણ આમ કરતાં કરતાં પૃથ્વીની આખી પરિક્રમા કરીને, એટલે પૃથ્વીની પરિક્રમા કરતાં કરતાં એમને બધું યાદ રહી ગયું હતું. આ મેધાવી છે. પૂર્વ પશ્ચિમ ને ઉત્તર 3 દિશામાં વાનરો ગયા હતા, અને 1 માસ હજી પૂર્ણ થયો, કારણ કે સમયની અવધિ બધાને આપી હતી. કોઈ પણ કામ કરવું હોય ને સમયની મર્યાદા જરૂરી છે. ચાલો એકવાર જય જયકાર કરો. શ્રી રામચંદ્ર ભગવાન કી. શાસ્ત્ર એવું સમજાવે છે, નિયત સમયમાં નિશ્ચિત કાર્ય એ થવું જ જોઈએ. કોઈ પણ કાર્યને માટે વધારે સમય લગાવવો ન જોઈએ, કારણ કે દીર્ઘસૂત્રી વિનશ્યતિ. જેટલા સમયમાં કાર્ય ન થાય, જો એના માટે વધારે સમયમાં લેવામાં આવે તો કાર્ય કરનાર અને કાર્ય આ બંનેનો નાશ થઈ જાય છે. કોઈ આપણને કામ સોંપ્યું હોય, જો સમયની સીમામાં આપણે કામ ન કરીએ, પછી એને ત્યાંનો પ્રસંગ પૂરો થઈ જાય ને પછી આપણે કામ થઈ ગયું એમ કહેવા જઈએ તો કહેશે ભાઈ હવે એનું કોઈ મહત્વ છે નહીં. જે કાર્યને માટે આપણે આ સોંપ્યું હતું એ તો સંપન્ન થઈ ગયું, હવે કરો ન કરો એનો શું અર્થ છે? એટલે તદહ પ્રથમમ કૃત્વા માસે પ્રસરણમ ગતા. જે દિવસથી કાર્ય સોંપ્યું હતું એનો 1 મહિનો થયો. પૂર્વ પશ્ચિમ ને ઉત્તરમાંથી જેટલા વાનરો ગયા હતા બધા પાછા આવ્યા, કિષ્કિંધામાં આવી ગયા. અને કિષ્કિંધામાં આવી અને રજૂઆત કરી, વિચિતા પર્વતા સર્વે વનાની ગહનાની ચ નિમગ્ના સાગરાંતશ્ચ સર્વે જનપદાશ્ચય. પર્વતોને જોયા, જંગલોને જોયા, સમુદ્ર પર્યંત જેનું ગમન છે, નદીઓને અમે શોધી લીધી, સંપૂર્ણ દેશ શોધી લીધા, ગુફાઓ, વનલતાઓ, ઝાડીઓ, દુર્ગમ સ્થાનો જ્યાં કોઈ ન જઈ શકે, આ બધું અમે જોઈને આવ્યા. પણ પૃથ્વી પર આ 3 દિશામાં અમને સીતાજી ક્યાંય પણ મળ્યા નથી. હવે બાકી રહી એક દક્ષિણ દિશા, અને દક્ષિણ દિશામાં નીકળ્યા છે શોધવાને માટે, પણ એમનો માર્ગ સરળ ન હતો. માર્ગમાં ઘણી બધી એમને મુશ્કેલી આવી છે. બસ એ મુશ્કેલીઓનું વર્ણન કર્યું. યાદ રાખજો, જીવનમાં કોઈ પણ કાર્ય આપણે કરીએ ને તો કાર્યમાં આપણી પરીક્ષા થવાની પૂર્ણ સંભાવના છે. કેટલામો દિવસ છે આજે કથાનો? 7મો દિવસ. પિંકેશભાઈની પરીક્ષા થાય છે કે નહીં?
પ્રત્યક્ષ પ્રમાણ છે ને, નહીતર તો આખી કથા સાંભળે. પણ પ્રાયોરિટી થોડી બદલાઈ ગઈ, સંજોગ એવા થઈ ગયા, શું કરે. બસ આ પ્રત્યક્ષ પ્રમાણ છે. કોઈ પણ કાર્ય કરશો ને એમાં ભગવાન ઈચ્છશે તો પરીક્ષા લઈ લેશે. અને જો એ પરીક્ષાની સમયે તમારું મન સ્થિર રહ્યું તો તરી ગયા, અને મન વિચલિત થઈ ગયું તો પછી કાર્ય થવાની સંભાવના ન રહે. ઘણી તકલીફ પડી છે દક્ષિણ દિશામાં જે ગયા છે ને. એક વાત યાદ રાખજો, ભગવાન તકલીફ એને આપે છે કે જે તકલીફ સહન કરી શકે છે. ઘણા પાત્ર છે આપણે ત્યાંના. તો પરીક્ષા થાય ને તો એક વાક્ય યાદ રાખવાનું કે આપણે ભગવાનની વધારે નજીક જઈ રહ્યા છીએ. બસ તો આપણે પરીક્ષામાંથી પાર થઈ શકીશું. હવે અહીંયા આગળ ઘણી પરીક્ષા થઈ. વિંધ્યાચલ એના પર્વતો પર ગયા છે. મોટી મોટી ગુફાઓ છે, જંગલો છે, પર્વતો છે, નદીઓ છે, દુર્ગમ સ્થાનો, સરોવરો છે, બહુ મોટા મોટા વૃક્ષ છે, એની ઝાડીઓ છે, પણ ક્યાંય પણ સીતાજીને દેખતા નથી, જોતા નથી. જે જંગલમાં પગ ન મૂકી શકાય, વાનરો હતા ને, શાખાઓ પકડી પકડીને છલાંગ લગાવી લગાવીને જતા હતા ત્યાં આગળ, પણ એમને પણ અત્યંત કષ્ટ થતું હતું. હા, સરળ નહોતું એમના માટે. કંડુ નામના એક મુનિ હતા, ઋષિ હતા, તપસ્યા કરતા હતા. એમનો વાત કરી. ત્યાં કોઈક આગળ બળવાન અસુરને જોયો છે. વિચાર કર્યો કે આ જ રાવણ છે, પણ એ ભ્રમ ખોટો થયો. આમ કરતા કરતા અંગદ અને ત્યાં આગળ બીજા વાનરો હતા, એમનો ઉત્સાહ એ શિથિલ થઈ ગયો. કોઈ પણ કામ કરવાનું હોય, રામાયણ 3 શબ્દ સમજાવે છે, ઉપયોગમાં આવે તો યાદ રાખજો. અનિર્વેદમ ચ દાક્ષ્યમ ચ મનશ્ચા પરાજયમ. પહેલો શબ્દ જે ઉત્સાહ, જેની આપણે ચર્ચા કરીશું. કાર્ય કરવાને માટે બીજો શબ્દ જરૂરી છે, એનું નામ છે સામર્થ્ય. અને પોતાનું સામર્થ્ય ક્યાંથી જાણી શકીશું? જો આપણે પોતાની જાતને ઓળખીશું તો. આપણો પરિચય એક છે, આપણે ભગવાનના અંશ છીએ, એટલું યાદ રાખવાનું. તો જો ભગવાનના અંશ છીએ તો ભગવાને આપણને કંઈક ને કંઈક સામર્થ્ય આપ્યું છે. હવે ફરજ આપણી છે કે આપણામાં કયું સામર્થ્ય છે એ આપણે શોધવાનું છે. અને એ સામર્થ્યને આપણે શોધી લઈશું તો પછી કાર્ય કરતાં આપણને બિલકુલ વાંધો નહીં આવે એમાં. કારણ કે આત્મવિશ્વાસ જરૂરી છે કોઈ પણ કાર્ય કરવાને માટે. અને આત્મવિશ્વાસ ક્યારે આવશે? પોતાના સામર્થ્યને જાણીશું ત્યારે. હમણાં આગળ ઉપર આવશે પ્રસંગ, બધા વાનરો પોતપોતાના સામર્થ્યની વાત કરે છે, એમાં આપણને સમજાઈ જશે. તો બીજો શબ્દ છે સામર્થ્ય, અને ત્રીજો શબ્દ છે એનું નામ છે હિંમત. જેટલા સફળ વ્યક્તિ આપણને દેખાય છે ને, એમનામાં કંઈક રહેલું છે. એમને સફળતા નથી મળતી. એ વ્યક્તિને પૂછીશું. ઘણા બધાની ઓટોબાયોગ્રાફી મેં વાંચી છે, ઘણા પ્રસિદ્ધ અમેરિકાના ઉદ્યોગપતિની આત્મકથાઓ વાંચેલી છે. એમના માટે પણ માર્ગ સરળ નહોતો. કોઈએ બહુ પોતાના ગેરેજમાંથી પોતાની કંપની શરૂ કરી, અને આજે એ કંપનીનું વેલ્યુએશન કંઈક અલગ જ લેવલ ઉપર છે. તો એમને સફળતા નથી મળી. જ્યારે વિપરીત સમય આવ્યો ને, ત્યારે હિંમત રાખી છે તો આટલો વિસ્તાર કરી શક્યા છે. બસ આ 3 શબ્દ જેના જીવનમાં હોય ને, એને સફળતા મળે મળે ને મળે જ. ભાગ્યનું બળ તો જોઈએ જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ભગવાનની કૃપા પણ જોઈએ. પણ આ 2 શબ્દને છોડીને જીવનમાં આ 3 શબ્દ હોવા જરૂરી છે. હવે સમજાવ્યા અંગદે ત્યાં આગળ. હિંમત નહીં હારો, આશ્વાસન આપ્યું. કારણ કે રામસ્ય મહિષીમ પ્રિયામ, આપણે શ્રી રામચંદ્રજીના પત્ની
પ્રિયાપત્નીને શોધવાને માટે નીકળ્યા છીએ. આમ કરતાં કરતાં આગળ વધતા હતા. એક સમય આવ્યો કે અત્યંત ભૂખ અને તરસ લાગી છે, પણ કોઈ પણ આહાર નથી મળતો અને જલ પણ નથી મળતું. જો ભૂખ અને તરસ અલગ અલગ પ્રકારની છે. કોઈને કેવળ અન્નની અને જલની ભૂખ તરસ હોય છે, કોઈને પ્રસિદ્ધિની ભૂખ હોય છે, કોઈને પૈસાની ભૂખ હોય છે, ઘણા બધા પ્રકારની ભૂખ હોય છે. પણ અહીંયા આગળ અન્ન અને જલની ભૂખ લાગી છે. ઘણા આગળ જાય છે. આમ કરતાં કરતાં એક ગુફામાં પ્રવેશ કરે છે, અને ગુફામાં પ્રવેશ કર્યો એટલે ત્યાં આગળ અકલ્પ્ય દિવ્ય વૃક્ષ જોયા, દિવ્ય સરોવર જોયા, દિવ્ય ભવન જોયા છે. અને એક વૃદ્ધા તપસ્વીની ત્યાં આગળ હતી. એ તપસ્વીનીને જોઈ છે. આમ કરતાં કરતાં આગળ આવ્યા છે. ખૂબ સમૃદ્ધિ એ ગુફામાં જોઈ છે. એક વૃદ્ધા તપસ્વીની હતી. પૂછ્યું એને, કોણ છો તમે? અરસપરસ પરિચય પૂછ્યો છે. એટલે કહું, જુઓ, તમે જે ગુફામાં આવ્યા છો ને, સામાન્ય ગુફા નથી. મય દાનવે રહેવાને માટે મને આ સ્થાન એનું નિર્માણ કરી આપ્યું છે. અને અહીંયા આગળ રહી અને હું તપ કરું છું. અને એ મય દાનવ પૂર્વમાં દાનવ શિરોમણી વિશ્વકર્મા હતા, અને એમણે જ 1000 વર્ષનું મારે તપ કરવું હતું. એટલે તપ કરવાને માટે મને આ સ્થાન આપ્યું છે. હું મેરુ સાવરણીની કન્યા છું. મારું નામ સ્વયંપ્રભા છે. મેં મારો પરિચય આપ્યો. તમે કહો તમે કોણ છો? પણ મને પરિચય આપો. પહેલાં તો તૃપ્તિથી ભોજન કરી લો, આહાર લઈ લો. તમારી ભૂખ તરસ છે એને શાંત કરો. કારણ કે ભૂખ્યું હોય એનો રસ ભૂખમાં હોય, એટલે પહેલાં એમને શાંત કરવા જરૂરી હતા. એટલે શાંત કર્યા પછી પોતાનો પરિચય આપ્યો કે ભૂખ તરસથી વ્યાકુળ થયા હતા, માટે તમારી શરણે આવ્યા છીએ. શરણમ ત્વામ પ્રપન્નાસ્મ સર્વે વૈ ધર્મચારિણી. મહાત્મા સુગ્રીવ એમના અમે સૌ સેવક છીએ. શ્રી રામચંદ્રજીની પત્નીને શોધવાને માટે નીકળ્યા છીએ. તૃપ્ત થયા. કહ્યું, હવે અમારે અહીંયાથી બહાર કઈ રીતે નીકળવું એ જણાવો. અંદર તો આવી ગયા. એટલે સ્વયંપ્રભાએ કહ્યું કે જુઓ, અહીંયા એક વખત આવે એ બહાર નથી નીકળી શકતું, પણ તમે કોઈ સારા કાર્યને માટે નીકળ્યા છો, માટે તમને માર્ગ બતાવું છું. અને એ પ્રમાણે આશ્વાસન આપી અને બધાને બહાર કાઢ્યા છે. હવે જેવા ગુફાની બહાર નીકળ્યા, વાનરોની અવલોકન શક્તિનો પરિચય થાય છે. વૃક્ષો અને પ્રકૃતિ આ બધું જોયું છે અને વિચાર કર્યો કે આપણને તો 1 માસનો સમય આપવામાં આવ્યો હતો, પણ હવે તો આખી ઋતુ બદલાઈ ગઈ છે. 1 માસ કરતાં વધારે સમય થઈ ગયો, અને હવે જો આપણે પાછા જઈશું ને, તો સુગ્રીવ એટલા કઠોર છે કે આપણને મારી નાખશે. એની કરતાં આપણે અહીંયા જ પોતાના પ્રાણનો ત્યાગ કરી દઈએ. જો કાર્યની સફળતાની પહેલાં કેટલી પરીક્ષા થાય છે એ રામાયણ સમજાવે છે. વિચાર કર્યો, ત્યાં જઈશું તો રાજા મારી નાખશે, તો મરવાનું જ છે, તો પછી ત્યાં સુધી શેને માટે જવું? લાવો ને, અહીંયા આગળ જ આપણે ઉપવાસ કરી દઈએ, અને ઉપવાસ કરીશું એટલે આપણા પ્રાણના ત્યાગ થઈ જશે. ચાલો, કાલે એકાદશી છે ને, કોણ કોણ કરે છે જરા હાથ ઉપર કરો. પહેલાં પૂછ્યું તો આમ તો 40% 50% વર્ગ છે. વિચાર કરજો જે નથી કરતા એ. હા, સ્વાર્થ નથી મારો કોઈ, પણ વિચારવા જેવું છે. કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ હોય, એકાદશી કરવી જરૂરી છે. અને દેવતાઓ અને માનવોની ઉત્પત્તિનો દિવસ પણ વિચારશો ને, તો પણ એક કર્તવ્ય છે. ઘણી બધી રીતે એકાદશીના માટે વિચાર કરવા જેવો છે. વ્રત એ તો જીવનમાં અવશ્ય હોવું જ જોઈએ. જો આપણે રામાયણ સાંભળીએ, ભાગવત સાંભળીએ, જપ કરીએ, પાઠ કરીએ, આ બધું કરીએ અને એકાદશી ન કરીએ, તો એક વખત વિચાર કરજો જરા. જે પણ કારણ હોય, વૃદ્ધાવસ્થા હોય, શારીરિક સ્વાસ્થ્ય સાનુકૂળ ન હોય ને એકાદશી ન કરો, વાત અલગ છે.
બાકી એકાદશીના દિવસે અન્નપ્રાશન એ તો બહુ મોટું પાપ માનવામાં આવ્યું છે. અન્ન ખવાય જ નહીં. ઘણા બધા કારણો છે. ઇન્દ્રિયોની શુદ્ધિને માટે પણ એકાદશીનું વ્રત કરવું આપણે જરૂરી છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કદાચ આપ લોકોના મનમાં કોઈ સંશય થાય ને, ગૂગલ કરજો ખાલી એકાદશી શેના માટે કરવાની. આપણે તો સંશોધન કર્યું છે, અમેરિકાના લોકો એની પર ઘણું સંશોધન કર્યું છે. ઇસ્કોનની વેબસાઇટ પર જઈને ત્યાં વાંચજો, ત્યાં પણ પ્રમાણ મળી રહેશે. ઘણા પ્રમાણો છે. યા તો ધર્મશાસ્ત્રની વાત માનો તો કરવી જોઈએ, યા તો વિજ્ઞાનની વાત માનો તો કરવી જોઈએ. બંને રીતે એકાદશી કરવીને એ હિતકારક છે. અને રાજા અમરીશનો આખો પ્રસંગ છે. આ રામાયણની કથા છે ને, રાજા અમરીશનો તો આખો પ્રસંગ છે. એકાદશીનું વ્રત, એનું મહત્વ ત્યાં સમજાવ્યું છે. આ જે પણ આચાર્યો, જે પણ સંપ્રદાયમાં આપણો રસ હોય, એ આચાર્યોના ચરિત્ર વાંચશો, શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર વાંચશો તો એકાદશી કરતા હતા એના પ્રમાણ જ મળે છે. માટે જીવનમાં વ્રત જરૂરી છે. હવે એમણે વ્રત કરવાની શરૂઆત કરી. વિચાર કર્યો કે અહીંયા ને અહીંયા જ પ્રાણનો ત્યાગ કરી દઈશું. આવો વિચાર કરીને ત્યાં આગળ હવે હનુમાનજીએ વિચાર કર્યો કે અત્યારે શામ દામ દંડ ભેદ, તો ભેદ નીતિ એનો અત્યારે ઉપયોગ કરવા જેવો છે. અને ભેદ નીતિ એમાં તો એમની જે બુદ્ધિ હતી, તથા બ્રુવતી તારે તો તારાદિ પતિવર્ચસી, બધાને સમજાવવાની શરૂઆત કરી છે. અને બુદ્ધિમાં કેવા છે એટલે કે બૃહસ્પતિજીની સમાન છે. ચાલો, આપણી પાસે જે બુદ્ધિ છે પૂરેપૂરી આપણે વાપરી શકીએ છીએ કે નહીં? શું કહો છો? કેટલા ટકા વાપરતા આવીશું? આ તો વિજ્ઞાન સિદ્ધ વાત છે, આમાં કંઈ નવું નથી પૂછતો હું. કેટલા ટકા વાપરતા આવીશું આપણે? બરાબર છે, બરાબર છે. જુઓ, એક 128 જીબીનો ફોન લઈએ આપણે, એમાં ઘણું બધું ખાલી હોય છે. આપણે બધું વાપરી નથી શકતા. આપણી બુદ્ધિની આ જ પરિસ્થિતિ છે. ભગવાને તો આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. પણ ચાલો યાદ કરાવું, જ્યારે મોબાઈલ ફોન નહોતા, ઘરે પેલા કાળા કલરના ફોન હતા અને ચકરડું ફેરવવું પડતું હતું. કેટલા નંબર યાદ રહેતા હતા ત્યારે? 50-100 નંબર તો કોઈને બી યાદ રહી જતા હતા. જેટલા આપણા આત્મીય સ્વજન હોય, સગા સંબંધી હોય, એ બધાના નંબર આપણને યાદ રહે. અને હવે તો સ્પીડ ડાયલ છે. અને એ પણ ન હોય તો આપણે તો ફોનને સેવક છે ને, એટલે આજ્ઞા કરીએ કે આનો નંબર લગાડે એટલે તરત લગાડી દેશે. બોલીએ તો પણ આપણું કામ કરે છે. સાધન આપણે એવા વસાવ્યા, બહુ ઉપયોગી છે. પછી પહેલાં પેલી ગ્રામોફોન રેકોર્ડ આવતી હતી, ગોળ ગોળ ફરે. એની પછી ટેપ રેકોર્ડર આવ્યા. હવે તો ઘરે ઘરે એલેક્સા આવીને, એટલે આપણે એલેક્સાને કહીએ કે આ વગાડ, એટલે બિચારી દાસી થઈને વગાડે. આપણું શીરી છે, એલેક્સા છે, બધી નવા જમાનાની દાસીઓ છે બધી. આપણે જેમ કહીએ એમ કરી દેશે. પછી પહેલાં જે અંક ગણિત ભણાવવામાં આવતું હતું, વૈદિક મેથ્સ, એમાં એક અંક હોય એના 4 ભાગ સુધી ભણાવવામાં આવતું હતું. પછી આપણે વિચાર કર્યો કે કેલ્ક્યુલેટર છે ને, અને પછી સરકારે બી રજા આપી કે પરીક્ષામાં લઈને બેસવું હોય તો બેસો. એટલે જે નૈસર્ગિક બુદ્ધિનો આપણે વિનિયોગ કરતા હતા, ધીરે 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 કરી અને પેલા રિમાઇન્ડર માટે આવું સાધન હતું જ નહીં કંઈ. હવે મોબાઈલમાં આપણે રાખીએ છીએ, એટલે 9 વાગે એટલે આપણને એલાર્મ આપે કે ભાઈ આજે આ કામ કરવાનું છે. તો જેમ જેમ આપણે બુદ્ધિ વાપરવાની ઓછી કરતા ગયા, આ બુદ્ધિ નામનું એક તત્વ એવું છે ને, જો 2 તત્વ છે, યાદ રહે તો યાદ રાખજો. જેટલી બુદ્ધિ વાપરીશું ને એટલી વધશે. અને બીજી વિદ્યા છે. વિદ્યાનું જેટલું શેરિંગ કરીએ ને એટલી ડે બાય ડે વધી જ રાખે. કારણ કે બીજાને આપીશું એટલે આપણને વધારે મેળવવાની ઈચ્છા થશે. તો આ બધો વિચાર કરવાનું આપણને રામાયણ શીખવાડે છે. હનુમાનજી છે ને, અગાધ બુદ્ધિ છે. તથા બ્રુવતી તારે તો
તારાદિપતિ વર્ચસી. અને બૃહસ્પતિજીની સમાન બુદ્ધિ છે. કેટલાક પાત્ર એવા છે ને આપણે ત્યાંના, બૃહસ્પતિજી જુઓ, ઉદ્ધવજી જુઓ, અગાધ બુદ્ધિબળ એમની પાસે હતું. અને અત્યારે વધારે બુદ્ધિ જેની પાસે હોય ને, આપણે કે કાર્બન મેમરી છે એની, એક વખત કહીએ ને યાદ રહી જાય છે. આખી પરંપરા જ આપણે ત્યાં આવી હતી. ગુરુ જ્યારે પોતાના શિષ્યોને ભણાવતા હતા ને, એટલે બોલે અને બોલેલું યાદ રાખે, અને આગળના દિવસેનું જે યાદ રાખેલું હોય બીજે દિવસે પોતાના ગુરુની પાસે કડકડાટ બોલી જાય. બસ હનુમાનજી એવા છે. અને પરાક્રમમાં તો પોતાના પિતા. તો અહીંયા આગળ અંગદનો પરિચય પણ જ્યારે આપવામાં આવ્યો છે તો આ જ રીતે આપવામાં આવ્યો છે. હનુમાનજી સર્વશાસ્ત્ર વિશારદાહ. કઈ રીતે કોઈને બળ આપવું, કોઈને ઉત્સાહિત કરવા, પ્રેરણા આપવી, આ હનુમાનજી જાણે છે. કહ્યું કે એકલા તો ત્યાં આગળ જઈ નહીં શકાય, એટલે અંગદ એમને થોડો ડરાવવાનો પણ પ્રયત્ન કર્યો. તો કાર્ય સફળ કરીને જઈશું આપણે તો આપનું પણ કાર્ય થશે. સુગ્રીવ ઉદાર પણ છે, કદાચ તમને રાજગાદી પણ સોંપી દેશે. અને સુગ્રીવને તો બીજો પુત્ર છે જ નહીં, આપે જ રાજગાદી સંભાળવાની છે. તો એક તરફ એમને સમજાવતા હતા, છતાં પણ અંગદ સહિત બીજા બધા વાનરો હતા, એમણે પ્રાયોપવેશન એ વ્રત લઈ અને ત્યાં આગળ પોતાના પ્રાણ ત્યાગ કરવાને માટે નિશ્ચય કરી લીધો છે. આમ કરતા કરતા એક પક્ષી ત્યાં આગળ આવે છે. એ પક્ષીનું નામ છે સંપાતિ. જટાયુના ભાઈ છે. અને ત્યાં આગળ આવે છે એટલે પોતાનું બળ અને પુરુષાર્થ એનાથી પ્રસિદ્ધ હતા. વાતચીત થાય છે. સંપાતિને જુએ છે ને એટલે પહેલાં તો બધા ભયભીત થઈ જાય છે. રૂપ એ રીતનું હોય છે. હવે સંપાતિ ત્યાં આગળ આવે છે અને બધાને કહે છે કે જુઓ, તમે અહીંયા આગળ પ્રાયોપવેશ વ્રત લીધું છે, એટલે તમારું જેમ જેમ મૃત્યુ થતું જશે ને એમ એમ એક એક કરીને બધાનો આહાર હું લેતો જઈશ. ગીધનો એક સ્વભાવ હોય, કોઈનું મૃત્યુ થાય તો એને ખાવું હોય તો ખાઈ શકે. અને જ્યારે આ વાત જાણી એટલે સાક્ષાત જાણે યમરાજના દર્શન થતા હોય ને એ રીતે સંપાતિમાં બધા વાનરોને યમરાજના દર્શન થયા છે. પશ્ય સીતાપદેશેન સાક્ષાત વૈવસ્વતો યમાહ. અને સાક્ષાત યમરાજના જોયા. હવે વિચાર કરવા લાગ્યા, પ્રાણ આપીએ અહીંયા તો પણ તકલીફ છે, અહીંયા નહીં આપીએ તો પણ આમને મારી નાખશે. એમની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી. અને વાતચીત કરતા કરતા જાણ્યું, કહ્યું કે જટાયુ મારો નાનો ભાઈ છે, પરાક્રમને કારણે પ્રશંસાને યોગ્ય પણ છે. તમે મને જણાવો જટાયુને કઈ રીતે જાણો છો. એટલે પછી બધાએ વાતચીત કરવાની શરૂઆત કરી કે આ રીતે શ્રી રામચંદ્રજીના પત્નીનું અપહરણ થયું છે, શોધવાને માટે આવ્યા છીએ. આપના ભાઈએ તો ઘણો પરિશ્રમ કર્યો અને ઘણો પરિશ્રમ કર્યો. અને બોલતા બોલતા એવું કહ્યું, સંસ્કૃતશ્યાપી રામેણ જગામ ગતિપુત્તમામ. રાવણની સાથે વધ કરતા એમના પ્રાણ ગયા, પણ એમના અંતિમ સંસ્કાર એ સાક્ષાત શ્રી રામચંદ્રજીએ કરેલા છે. આવું જ્યારે સાંભળ્યું, બધાનો પરિચય પ્રાપ્ત થયો એટલે સંપાતિની આંખમાં આંસુ આવી ગયા. હવે યાદ કર્યું સંપાતિએ, એક વખત બંને ખૂબ બળવાન હતા, અને બળવાન હતા ત્યારે ઉડતા ઉડતા છેક સૂર્યનારાયણની નજીક જતા રહે છે. સૂર્યનારાયણે વિચાર કર્યો કે અહીંયા સુધી નજીક આવે છે, આમ સૂર્યનારાયણના તેજ અને કિરણ એના કારણે પાંખ બળવાની શરૂ થઈ. સંપાતિએ કહ્યું કે મારો ભાઈ હતો જટાયુ, એને મેં મારી નીચે રાખ્યો અને હું ઉપર રહ્યો, અમે નીચે ઉતરવા લાગ્યા. પણ એ સમય દરમિયાન સૂર્યનારાયણના બળ, કિરણ અને તેજને કારણે મારી આ જે પાંખ હતી ને એ પાંખ બળી ગઈ, પણ મેં મારા ભાઈનું રક્ષણ કરી દીધું. જો કેટલા કેટલા ભાઈઓના પ્રસંગ આપણને આમાં મળે છે. વાલીને સુગ્રીવનો પ્રસંગ આજે સાંભળ્યો, એ પણ ભાઈ ભાઈનો પ્રસંગ છે.
સંપાતિ અને જટાયુ પણ ભાઈ છે. એક ભાઈને બચાવવાને માટે પોતાના જે અત્યંત બળ જેમાં રહેલું હોય એ પાંખ એનો ત્યાગ કરવો પડ્યો, તો એમણે કરવાને માટે તૈયાર થઈ ગયા. હવે એમણે કહ્યું કે જુઓ, તમે જેમને શોધવાને માટે નીકળ્યા છો ને, એ સીતાજીનો હું તમને માર્ગ બતાવી શકું છું કે ક્યાં છું. એકવાર જય જયકાર કરીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. સંપાતિની પાસે એક દિવ્ય દ્રષ્ટિ હતી, એનું નામ છે દૂરદર્શન. જ્ઞાનેન ખલુ પશ્યામી દ્રષ્ટ્વા પ્રત્યાગમિષ્યથ, કે મારી પાસે જ્ઞાન દ્રષ્ટિ છે અને જ્ઞાન દ્રષ્ટિથી અત્યારે હું જોઈ શકું છું કે સીતાજી ક્યાં છે. અત્યારે લંકામાં રાવણને ત્યાં અશોક વાટિકામાં એમને રાખવામાં આવેલા છે. માટે જેમને પ્રાપ્ત કરવા હોય તો ત્યાં સુધી જઈ શકાય એવું છે. પણ આકાશમાં ઉડવાની દરેકની એક ગતિ હોય છે. હવે કેટલું ઉપર કોણ ઉડી શકે, એટલે કોઈ કાગડા હોય એ અમુક સુધી ઉડી શકશે, એની પછી વૃક્ષોના ફળ ખાનારા હોય, તો પછી ચીલ હોય, ક્રૌંચ હોય, કુરર હોય ત્યાં સુધી ઉડી શકે. એની પછી ઉપર કોઈ જઈ શકે તો બાજ નામના પક્ષી છે જઈ શકે. એની કરતાં ઉપર કોઈ ઉડી શકે તો ગીધ જઈ શકે છે. એની કરતાં પણ ઉપર કોઈ જઈ શકે તો હંસ ઉડી શકે છે. આવી રીતે દરેક પક્ષી એનું સામર્થ્ય અલગ અલગ ત્યાં બતાવ્યું છે. આપણે જોઈએ છે ચકલી હોય, કાગડા હોય, આકાશમાં કબૂતર હોય, અમુક જ ઉપર સુધી ઉડી શકશે, એનાથી ઉપર નહીં ઉડી શકે. પણ પૂર્વજન્મમાં અમારાથી કોઈ નિંદિત કાર્ય થયું હતું, એના કારણે માંસાહારી થયું હતું. પણ મારી પાસે દિવ્ય ચક્ષુ છે, એના કારણે હું રાવણને પણ જોઈ શકું છું અને ત્યાં આગળ રહેલા સીતાજીને પણ જોઈ શકું છું. ગરુડની જેમ જ દૂર સુધી જોવાની દ્રષ્ટિ મારી પાસે છે. અત્યારે કોઈની પાસે દૂર સુધી જોવાની દ્રષ્ટિ ખરી કે નહીં? હા કે ના? અત્યારે આપણે દેવલાલીમાં છીએ. મુંબઈમાં કંઈ થતું હોય તો આપણે અહીંયા બેસીને જોઈ શકીએ કે ન જોઈ શકીએ? સિમ્પલ છે, જોવાય છે ને. બસ તો અત્યારે વિજ્ઞાનથી જે કાર્ય થયું છે ત્યારે જ્ઞાન વડે થયું હતું. જ્ઞાન દ્રષ્ટિ વડે જોઈ શકતા હતા. કહ્યું કે 100 યોજન દૂર પણ કંઈક થતું હોય ને તો અહીંયા બેસીને જોઈ શકો છો. તો સ્વાભાવિક આ શક્તિ મારી પાસે છે. હવે હું તમને ઉપાય દેખાડું છું. સમુદ્રનું ઉલ્લંઘન કોણ કરી શકે એ તમે વિચારો. પૂછ્યું કે તમને આ બધી ક્યાંથી ખબર છે? એટલે કહું મારા દીકરાનું નામ છે સુપાર્શ્વ. હું ઉડી શકવાને માટે સામર્થ્યવાન છું નહીં. મારો દીકરો દરરોજ મારા માટે આહાર લઈ આવે છે. એક દિવસ મારા માટે ભોજન લાવતા એને વાર લાગી એટલે મને પૂછ્યું. એટલે એણે કહ્યું કે આવી રીતે એક અસુર હતો, રાવણ હતો, આ કોઈ સ્ત્રીને અપહરણ કરીને જતો હતો અને જોર જોરથી બૂમ પાડતી હતી. એની પરથી મને ખ્યાલ આવે છે, તત્ર કશ્ચિન મયા દૃષ્ટ સૂર્યોદય સમપ્રભામ. એ સ્ત્રી જે હતી સૂર્યોદયની જેવી પ્રભાવશાળી હતી અને રાવણ તો એકદમ કાળો કાળો હતો. એ સ્ત્રીએ મારી પાસે પણ યાચના કરી હતી અને માર્ગમાં અમને જોઈ વેગપૂર્વક ખૂબ જ જતો હતો ત્યાં આગળ. અને અમને ખ્યાલ આવ્યો, સિદ્ધ પુરુષે અમને કહ્યું હતું, સચમે રાવણો રાજા રક્ષસામ પ્રતિવેદિતા. એ કાળો પુરુષ બીજો કોઈ નહીં, એ કાળો પુરુષ એ રાવણ હતો. અને એ જે સ્ત્રી હતી ત્યાંથી અલંકાર આભૂષણ એને ત્યાં આગળ નીચે નાખતી નાખતી જતી હતી. બસ એ અલંકાર આભૂષણ એણે ત્યાં આગળ નાખ્યા હતા. આ બધી વાત એટલા માટે જાણું છું. સંપાતિએ પોતાની જે કથા હતી, પોતાનું જે પહેલાંનું ચરિત્ર હતું એ બધું કહ્યું. નિશાકર મુનિનો પ્રસંગ હતો, એ પ્રસંગ શ્રવણ કરાવ્યો અને પોતાની પાંખ જે બળી ગઈ હતી એ આખું વાત ત્યાં આગળ કહી છે. કહ્યું કે એક દિવસ આવી રીતે સીતાજીને શોધવાને માટે વાનરો આવશે અને એમની સાથે વાત થશે તમારી, અને તમને તમારી પાંખો
પાછી મળશે જો તમે સીતાજીને શોધવામાં મદદ કરશો તો. એટલા માટે હું પણ તમારી મદદ કરવાને માટે તૈયાર છું. આ બધી વાત કરી એમને પાંખ આવી ગઈ ત્યાં આગળ, અને આ રીતના સંદેશ આપવાનો હતો. પાંખ આવી એટલે સંપાતિ ત્યાંથી ઉડી જાય છે. હવે બધા એકત્ર થઈને આવ્યા છે સમુદ્રના તટ ઉપર, અને સમુદ્રની વિશાળતા જોઈ છે. અને વિશાળતા જોઈ એટલે બધા ગભરાયા, વિચાર કર્યા કે આ સમુદ્રનું ઉલ્લંઘન તો કઈ રીતે કરી શકાય ને કોણ કરી શકશે, શું કરવું જોઈએ. સર્વે કથમ કાર્યમિતિ બ્રુવન. અને બધા વિષાદ કરતા હતા. એટલે મુખ્ય એમાં અંગદ હતા. અંગદે આવીને બધાને સમજાવ્યા કે વિષાદ ન કરો, વિષાદ કરવાથી ક્યારેય પણ કોઈ પણ કાર્ય સંપન્ન થશે નહીં. વિષાદો હંતિ પુરુષમ બાલમ ક્રુદ્ધ ઇવોરગા. કોઈ પાત્ર એવું યાદ આવે છે કોઈ કાર્યની શરૂઆતમાં વિષાદ થયો હોય? બરાબર છે એકદમ. અર્જુન, ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે ને એનું નામ જ અર્જુન વિષાદ યોગ છે. અને અર્જુનજીને વિષાદ થયો ને ત્યારે આજની ભાષામાં કહીએ ને એમની ટ્રીટમેન્ટ કોઈ કે કરીને તો એ ભગવાને કરી છે. આજે મનની સ્થિતિ થોડી બગડે એટલે સાયક્રાટિસ્ટની પાસે જવું પડે, થેરાપિસ્ટની પાસે જવું પડે. તો સૌથી પહેલી મેન્ટલ થેરેપી કોઈકે આપી હોય તો ભગવાન શ્રી કૃષ્ણે આપી છે અર્જુનને. આટો આવે એટલે ખોલી લેવાની ભગવદ્ ગીતા, એટલે એક નવું બળ આપણને મળી જાય. સિમ્પલ વસ્તુ, આમાં કંઈ બહુ વેદાંત ભણવાની જરૂર નથી. બહુ સરળતાથી આપણે શાસ્ત્રને લઈશું ને તો શાસ્ત્ર આપણને સરળતાથી સમજાવશે. વિષાદ થયો, વિષાદો હંતિ પુરુષમ. કોઈ વિષાદ કરશો તો આપણું કાર્ય નહીં થઈ શકે. હવે વિચાર એ કરવાનો છે કે આપણું કાર્ય કઈ રીતે થાય. એટલે કહ્યું, કો વીરો યોજન શતમ લંઘયેત પ્લવંગમાં. હા, કોણ એવો વીર છે કે 100 યોજન સુધી છલાંગ લગાવીને જઈ શકે? એટલે બધા આગળ આવ્યા. બધાએ પોતપોતાનો પરિચય આપવાની શરૂઆત પડી. ગજ નામનો વાનર આગળ આવે છે. એણે કહ્યું 10 યોજન જવું હોય ને તો હમણાં હું જઈ આવું છું, 10 યોજનની છલાંગ લગાવી શકું. ગવાક્ષો યોજનાન્યાહ ગમિષ્યામિતિ વિંશતિમ. ગવાક્ષ આગળ આવે છે. એણે કહ્યું તો 20 યોજન સુધી જઈ શકીશ. શરભે કહ્યું હું 30 યોજન જઈ શકીશ. ઋષભે કહ્યું 40 યોજન. કંદમાદને કહ્યું 50 યોજન જવાનું હોય તો હમણાં જ છલાંગ લગાવી દઈશ, એમાં મોટી વાત નથી. મૈંદ આગળ આવે છે, કહ્યું 60 યોજન જઈ શકીશ. વિવિધ આવ્યા 70 યોજન જઈ શકું. સુષેણ આવે છે, 80 યોજન જવાનું હોય તો મને કંઈ વાંધો નથી. જાંબવાન વૃદ્ધ થયા હતા. કહું 90 યોજન જવાનું હોય ને તો હું જઈ શકીશ. જવું તો ખરો પણ પાછો આવી શકીશ કે કેમ, આ એક પ્રશ્ન છે. કારણ કે હવે વૃદ્ધાવસ્થા આવી છે ને. અંગદ આગળ આવ્યા, સામર્થ્યવાન છે. કોઈ 100 યોજનની છલાંગ તો હું લગાવી દઈશ, પણ પાછો આવી શકીશ કે નહીં એ મને ખબર નથી. કારણ કે અહીંયા તો એવું જ હોય છે કે જઈને ત્યાં અટકી ન જાય, પાછું પણ આવવું પડે. અને જાંબવાને કહ્યું અંગદ, તને ન મોકલી શકાય, કારણ કે સેનાપતિ જાય ને પાછા ના આવે તો શું થાય? એનું તો રક્ષણ કરવું જોઈએ. કોણ જશે? અને એ સમયે જાંબવાને હનુમાનજીની ઉત્પત્તિની કથા હતી ને એ શ્રવણ કરાવી કે હનુમાન, તમને ખબર નથી કે તમારું સામર્થ્ય શું છે. એકવાર જય જયકાર કરીએ. શ્રી હનુમાનજી મહારાજ કી. એટલે હનુમાનજીની ઉત્પત્તિની કથા સમજાવી. એ સમયે માનુષમ વિગ્રહમ કૃત્વા રૂપ યૌવનશાલિની. કેસરી અને અંજના એમનો પ્રસંગ સમજાવ્યો.
અંજના કોણ? એટલે કહું પૂર્વજન્મની અપ્સરા. બસ આ કેસરી અને અંજના એમને ત્યાં શ્રી હનુમાનજીનો જન્મ થયો અને વાયુદેવનું મન પણ અંજનામાં હતું. અલૌકિક રીતે હનુમાનજીનો જન્મ પ્રાકટ્ય કરવું હતું એટલે વાયુદેવે પણ અલૌકિક રીતે અંજનાની સાથે સંબંધ બાંધ્યો. એટલે વાયુદેવના પણ ઔરસ પુત્ર તરીકે શ્રી હનુમાનજી એમનું વર્ણન કરવામાં આવ્યું છે. મનસાસ્મિ ગતો યત્વામ પરિષ્વજ્ય યશસ્વિની, કે મનથી કેવળ માનસિક સંકલ્પથી આલિંગન કર્યું છે, સમાગમ કર્યો છે, એના કારણે તમારે ત્યાં જે પુત્ર થશે ને એ પણ સર્વશક્તિમાન થશે, બુદ્ધિમાન થશે, પરાક્રમી થશે અને છલાંગ લગાવવાની હશે તેનો વેગ છે ને એ મારી જેવો થશે. ભગવાને પોતાનું કાર્ય કરાવવું હોય ને તો એના માટેના પાત્ર એનું નિર્માણ એ પહેલેથી કરી દે છે. આમ હનુમાનજીનો જન્મ એક ગુફામાં થયો હોય છે. ભૂખ લાગી અને ભૂખ લાગી એટલે જન્મતાની સાથે જોયું કે સૂર્ય એનો ઉદય થઈ રહ્યો છે. જોરથી છલાંગ લગાવી કે આ તો એક ફળ લાગે છે, લાવો ત્યાં આગળ જવું. એટલે ફળ ખાવાને માટે જાય છે. પણ ત્યાં ગયા ખ્યાલ આવ્યું અને એ જે હતું ને એ છલાંગ જે લગાવી હતી ને તો 300 યોજન દૂર સુધી લગાવી હતી. આ તો 100 યોજન જવાનું હતું. અંતરિક્ષ સુધી પહોંચ્યા છે અને અંતરિક્ષ સુધી જ્યારે ત્યાં આગળ ગયા છે ત્યારે ઇન્દ્રએ જોયું કોણ છે આ, અને ઇન્દ્રએ એક જ્યારે મુક્કો લગાવ્યો, આજે ભાગ હનુ કહેવાય છે ને એ સોજો, એ દિવસથી એમનું નામ હનુમાન થયું હતું. વાયુદેવતાના પુત્ર હતા એટલે વાયુદેવતાને ક્રોધ આવ્યો કે મારા દીકરાને ઇન્દ્રએ કેમ માર્યું. એટલે વાયુદેવતાએ પ્રસારણ હતું એ બધું બંધ કરી દીધું. દેવતાઓ મૂંઝાયા છે, આવ્યા છે. જે પણ થયું હતું એના માટે ક્ષમા માંગી છે. એટલે સમજાવ્યું વાયુદેવતાએ સૌને ક્ષમા કર્યા અને એ સમયે દરેક દેવતાઓએ ત્યાં આગળ હનુમાનજીને કંઈક ને કંઈક સામર્થ્ય આપ્યું છે અને આ સામર્થ્ય મળ્યું. ઉત્તરકાંડમાં પરમ દિવસે પ્રસંગ આવશે. ઘણું બધું બન્યું કે જેના કારણે ઋષિમુનિએ એવું કહ્યું હતું કે તમે તમારું સામર્થ્ય ભૂલી જશો. અત્યારે એમના સામર્થ્યને યાદ કરાવ્યું છે જાંબવાને. અને જાંબવાને જ્યારે સામર્થ્ય યાદ કરાવ્યું એટલે કહ્યું વૈતનેયસ્ય વા શક્તિર મમ વા મારુતસ્ય વા. ગરુડમાં, મારામાં, વાયુદેવતામાં જે શક્તિ છે ને હનુમાનજી, બસ એવી જ શક્તિ તમારામાં છે. અહમ દ્રક્ષ્યામિ વૈદેહીમ. બસ હવે સીતાજી દૂર નથી. બસ મારુતસ્ય સમો વેગે ગરુડસ્ય સમો જવે અયુતમ યોજનાનામ તું ગમિષ્યામિતિ મે મતિઃ. અને હનુમાનજીમાં પોતાનું જ્યારે સામર્થ્ય ખબર પડી એટલે અત્યંત આત્મવિશ્વાસ આવ્યો અને આત્મવિશ્વાસમાં હનુમાનજીએ કહ્યું કે વાયુદેવતા એમના સમાન મારામાં વેગ અને ગરુડજીના સમાન વેગ છે. તો હવે મને વિશ્વાસ છે. 100 યોજન તો કંઈ નથી. અત્યારે મારામાં એટલો જોશ આવ્યો છે ને કે 10,000 યોજન દૂર જવાનું હોય ને તો પણ છલાંગ લગાવીને અત્યારે હું જઈ શકું એમ છું. જાંબવાનું મન અત્યંત પ્રસન્ન થયું. સ્વસ્તિ વાચન વગેરે અનુષ્ઠાન કરવાને માટે વિચાર કર્યો છે અને શ્રી હનુમાનજી મહેન્દ્રાચલ પર્વતની ઉપર પધાર્યા છે જ્યાંથી આ છલાંગ લગાવવાની હતી. સવેગવાન વેગ સમાહિતાત્મા હરિપ્રવીર પરવીરહંતા. અત્યંત સામર્થ્ય હતું. ચિત્તને એકાગ્ર કર્યું છે અને મનમાં ને મનમાં લંકામાં જવાને માટે ત્યાં આગળ સંકલ્પ કરી અને તૈયારી કરી છે. અને હનુમાનજીની જે છલાંગ લાગી છે ને એમને એમ નથી લાગી. જે પર્વત ઉપર હતા ત્યાં બધું જ હલવા લાગ્યું. હનુમાનજી જે છલાંગ લગાવે છે ખૂબ લગભગ 150 શ્લોકોમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે તો એટલું જાણીએ છીએ કે હનુમાનજીએ છલાંગ લગાવી, આપણે તો રામાયણ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે હનુમાનજીની છલાંગ કેવી છે. વૃક્ષ હલવા લાગ્યા છે, પર્વત હલવા લાગ્યો છે. અને જ્યારે હનુમાનજી અહીંયાથી પધારે કે પાછા પધારે
એ પર્વત જ્યાં પોતાનું ચરણ પધરાવ્યું હોય છે એની પર પણ એની અસર થાય છે, વાતાવરણમાં અસર થાય છે. બસ તો આવી રીતે છલાંગ લગાવી છે શ્રી હનુમાનજી. કિષ્કિંધા કાંડ એનો વિરામ કે જ્યાં છલાંગ લગાવવાને માટે તૈયાર થયા છે, અને સુંદરકાંડ એનો પહેલો સર્ગ કે જ્યાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું કે હનુમાનજીએ છલાંગ કઈ રીતે લગાવી છે. બસ તો અત્યારે હનુમાનજીએ છલાંગ લગાવી છે. કાલે જેટલા વાગે આપણે આરંભ કરીશું ત્યાં સુધી શ્રી હનુમાનજી સીતાજીને શોધવાને માટે જ્યાં લંકાના દ્વાર ઉપર પહોંચવાનું છે ત્યાં પહોંચી જશે. માર્ગમાં કયા કયા વ્યવધાન આવે છે કાલે આપણે શ્રવણ કરીશું. 3 જગ્યાએ હનુમાનજીની પરીક્ષા થઈ છે. ત્યાર પછી લંકાના દ્વાર અને પછી અંદર પ્રવેશ કઈ રીતના કર્યો છે આ બધા જે ચરિત્ર છે. આવતીકાલે સુંદરકાંડની જે કથા છે એને પણ શ્રવણ કરીશું, અને યુદ્ધકાંડના જે પ્રસંગ છે એને પણ થોડાક આપણે શ્રવણ કરીશું, અને પરમ દિવસે ઉત્તરકાંડની કથા શ્રવણ કરીને કથામાંથી વિરામ લઈશું. આજની વાણીને શ્રી ઠાકોરજીના શ્રી રામચંદ્રજીના શ્રી ચરણોમાં સમર્પિત કરી જય જયકાર કરી અને કથામાંથી આપણે વિરામ લઈએ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોસાઈજી પરમદયાલ કી, શ્રી હનુમાનજી મહારાજ કી જય. અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાંગતોऽપि વા યઃ સ્મરેत् પુંડરીકાક્ષં સબાહ્યાભ્યन्तરશુચિः વિનાયકં ગુરું ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીં પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થસિદ્ધયે વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ અત્રાદ્ય મહામાંગલ્યે ફલપ્રદમાસોત્તમે માસે પૌષમાસે શુભે કૃષ્ણપક્ષે દશમ્યાં તિથો વાર શ્રેષ્ઠ શ્રી ભૌમવાસે યથા નક્ષત્રે યોગી કરણે ચ પ્રધાન સંકલ્પ સંગતા સંસિદ્ધ્યર્થમ સપ્તમ દિવસે શ્રીમદ વાલ્મીકી રામાયણ રામકથાયામ સાયં ઉત્તર પૂજનમહં કરિષ્યે. ગંધાક્ષતપુષ્પાણ્યાદાય ચરિतं રઘુનાથસ્ય શતકોટિપ્રવિસ્તરम् એકૈકમ અક્ષરમ પુંસાં મહાપાતકનાશનમ. ગંધાક્ષતપુષ્પં સમર્પયામિ. ધૂપં પરિકલ્પયામિ, દીપકં દર્શયામિ, નૈવેદ્યં નિવેદયામિ. ઓમ શ્રી સ્વસ્તિક ઇતિ મંત્રેણ જલેન સંપ્રોક્ષ્ય શર્કરાખંડખાદ્યાનિ દધિક્ષીરઘૃતાનિ ચ આહારં ભક્ષ્યભોજ્યં ચ નૈવેદ્યં પ્રતિગૃહ્યતાम्. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. હસ્તૌ પ્રક્ષાલ્ય પૂર્વાપોષાણમ ઉત્તરાપોષાણમ મુખપ્રક્ષાલનમ હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્થે નમસ્કારાન સમર્પયામિ. અથ આરાર્તિક્યમ હરિમિતિ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય જ્વાલામાલિન્યૈ નમઃ. જય દેવ વંદે શ્રીરામં પ્રભુ વંદે શ્રીરામં. જય દેવ મેઘશ્યામં રામં મેઘશ્યામં રામ સીતાપતિરામં. જય દેવ લક્ષ્મણ સીતા સહિતમ અગરે હનુમંતમ પ્રભુ અગરે હનુમંતમ. જયવંતમ રિપુદમનમ જયવંતમ રિપુદમનમ ભવભયશમયંતમ. જય દેવ રક્તોત્પલદલકોમલ જય સીતારમણમ પ્રભુ જય સીતારમણમ. દશરથતનયં રામં દશરથતનયં રામ ભારતાદિસહિतं. જય દેવ
रघुनाथं भगवन्तं रावणकुलसूदनं प्रभुरावणकुलसूदनं भक्ताभयदं सुखदं तापत्रयशमनं जय देव निर्गुणसगुणाकारं संहृतभूभारं प्रभु कृपया पारावार हृदि निर्मलाकारं जय देव अवधपुरे श्रीरम्ये सरयूतटसदनं प्रभु सरयूतटसदन कौशल्यासुतरामं विभीषणसुखकारं जय देव परिपालकत्वं जगताम् अञ्जनीसुतप्रियदं प्रभो अञ्जनीसुतप्रियदं शरणागतगोपालं पालय सुखधामं जय देव सततं रक्षणशीलं विगलितरिपुकूलं प्रभु भगवन्त्वं परिपालय जय जय श्रीरामं जय देव मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षः मङ्गलाय तनो हरिजलेन शीतलीकरणम् रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमु रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वर मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अथ प्रदक्षिणाम् यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे इदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सफला वाप्तिः भवेत् जन्मनि जन्मनि जलमादाय अनेन कृतेन सप्तमदिवसे सायं पूजनेन श्रीरामचन्द्रपरिवारः प्रीयतान्न मम यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद् भवेत् तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर यस्य स्मृत्या च नामुक्त्या तपोयज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम् ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की आज के आनंद की आनंद कराने वाले की जय श्री राम जय श्री कृष्ण।